મળી રહ્યા છે કે જ્યાં રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડ બાદ શિક્ષણ વિભાગ સક્રિય બન્યું છે। ફાયર સેફટીને લઈ ડીઈઓની ટીમ દરેક શાળાની મુલાકાત લેશે। ફાયર સેફટીના ઉપકરણો ચાલુ છે કે નહીં તેની હવે તપાસ કરવામાં આવશે। એન્ટ્રી એક્ઝિટ અને ફાયરના સાધનો ચાલુ છે કે નહીં તેની તપાસ કરાશે। શાળા શરૂ થાય તે પહેલા ફાયર સેફટીનું સર્ટિફિકેટ લેવાનું રહેશે। શાળા શરૂ થાય ત્યારે મોક ડ્રીલ કરવાના પણ નિર્દેશ અપાયા છે। શાળાઓને તેના પગલે અમે સંચાલકો અને આચાર્યશ્રીઓને પત્ર કરી તમામ શાળાઓને સૂચના આપી છે કે વેકેશનનો સમય છે, તમામ શાળાઓ ફાયર સેફટીના ઉપકરણો ચાલુ હાલતમાં છે કે કેમ એની ચકાસણી કરી લે। સાથે સાથે ફાયર સેફટીના ઉપકરણો જો નવા વસાવવાની જરૂર હોય તો તાત્કાલિક વસાવે। ઘણી વખતે એવું બનતું હોય છે લાઈન ચોકઅપ થઈ જાય અને ચાલુ હાલતમાં ન હોય ત્યારે ગંભીરતા એની સમજી અને જ્યારે એની જરૂર પડે, કોઈ વખત જરૂર પડે ત્યારે તે ચાલુ હાલતમાં હોય તે માટે સૂચના આપી છે। સાથે સાથે ફાયર એનઓસી જે છે એ ઘણીવાર રિન્યૂ કરવાની જરૂરિયાત ઊભી થતી હોય ને એમાં બેધ્યાન રહેતા હોઈએ છીએ। ફાયર એનઓસી તાત્કાલિક અસરથી રિન્યૂ કરવા માટેની જો કામગીરીની જરૂર હોય તો એને રિન્યૂ કરવા માટે સૂચના આપી છે। ગોઝારી ઘટના બાદ રાજ્યની શાળાઓ કેટલી સુરક્ષિત છે એને લઈને અમદાવાદમાં ખાસ તો તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદ ડીઓ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો। એ પરિપત્ર બાદ જે ટીમ છે એ અત્યારે હાલ તમામ શાળાઓ સુધી પહોંચી રહી છે અને એ તપાસવામાં આવી રહ્યું છે કે શાળાની જે ફાયર સિસ્ટમ છે એ કેવા પ્રકારની છે। આ સિવાય જે એનઓસી આપવામાં આવેલું છે એ કયા પ્રકારનું છે, આ સિવાય જે વિશલ છે એ વાગે છે કે કેમ સહિતની તમામ તપાસ છે એ કરવામાં આવી રહી છે। આ સિવાય એક્ઝિટ અને એન્ટ્રી કયા અંતરે છે એ સહિતની તમામ તપાસ કરવામાં આવી રહી છે। આ સિવાય શાળાને આપવામાં આવેલું જે એનઓસી છે એ બરોબર છે કે કેમ એની પણ તપાસ અત્યારે હાલ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે અને એ પરિપત્રમાં તમામ શાળામાં જઈને ફાયરની સિસ્ટમ કેવા પ્રકારની છે, અપ ટુ ડેટ છે કે કેમ એની તપાસ અત્યારે હાલ ચાલી રહી છે। શાળાના આચાર્ય આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। શું કઈ કહી રહ્યા છે મેડમ? હાલ ટીમ પહોંચી છે, કેવા પ્રકારની તપાસ થઈ રહી છે અને ખાસ તો અપ ટુ ડેટ છે કે કેમ? જી, અમારી શાળામાં આજે ફાયર સિસ્ટમ વર્ક તમે જોઈ રહ્યા છો એ બિલકુલ અપ ટુ ડેટ છે, એકદમ કાર્યરત છે। તમે જુઓ છો કે આજે ડીઓ ઓફિસમાંથી પણ સાહેબ આવ્યા છે એ તપાસ માટે। આપણી એનઓસી જે વખતો વખત રિન્યુઅલ કરવાની હોય એ છે અને આ સિસ્ટમ ટોટલ વર્કિંગ છે। અમે તો દર વર્ષે મોક ડ્રીલ પણ લેતા હોઈએ છીએ, બાળકોને પણ અમે સાથે સાથે એમાં સંમિલિત કરીએ છીએ। પણ એ સિવાય દિવાળીમાં, ઉનાળામાં દર 6 મહિને અમારા સેવક ભાઈઓને બધા સાથે મળી અને સિસ્ટમ વર્કિંગ છે એના માટે પણ એને ચાલુ કરી અને સ્કૂલ ધોતા હોઈએ છીએ જેથી કરીને એ કામ કાર્યરત રહે। ઘણી વખત એવું બને કે સ્કૂલમાં સિસ્ટમ લાગેલી હોય પરંતુ વપરાશ ના હોય તો ક્યાંક પડી ખોટકાઈ જાય, આવું બને અને એવું ન બને એ માટે અમે સતત ચિંતિત હોઈએ છીએ। ઓકે, તો શાળા પણ ચિંતિત છે કે જે સિસ્ટમ અહીંયા લગાવવામાં આવી છે યોગ્ય રીતના કામ કરી રહી છે કે નહીં, અને આ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ પણ તમામ શાળાઓ સુધી પહોંચી રહી છે અને ફાયરની વ્યવસ્થા કેવા પ્રકારની છે એની તપાસ થઈ રહી છે અને આવતીકાલ સુધીમાં મોટાભાગની તપાસણી થઈ જશે અને ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીને રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવશે। કેમેરામેન અરવિંદ સાથે નરેન્દ્ર રાઠોડ, ટીવી।